22 23 24 25 વિજયભાઈ જોરાભાઈ ડામોર। હું આ સંસ્થાની અંદર પ્રિન્સિપાલ તરીકે નોકરી કરું છું। સર્વોદય આશ્રમ આ સંસ્થાની અંદર 3 સંકુલ ચાલે છે અને આ 3 સંકુલની અંદર અંદાજે 1000 ઉપર બાળકો જેટલા અભ્યાસ કરી રહ્યા છે અને આ તમામ બાળકો જ્યારે સવારે આ સ્કૂલની અંદર ભણવા માટે આવે છે ત્યારે પગથિયા ચડતાની સાથે જ જય શ્રી રામ બોલે છે। એનું એક જ કારણ છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 22 જાન્યુઆરીના રોજ જે રામ પ્રતિષ્ઠા જે થઈ રહી છે એના અનુસંધાને અમારા આ સ્કૂલના કેમ્પસની અંદર બાળકોની અંદર ઉત્સાહ અને આનંદ જોવા મળે છે। સાથે સાથે તમામ વર્ગખંડોની અંદર જ્યારે હાજરી લેવામાં આવે છે ત્યારે પણ વિદ્યાર્થીઓ પહેલાં યસ સર બોલતા હતા એની જગ્યાએ હવે જય શ્રી રામ કહી અને પોતાની હાજરી પુરાવે છે। તો આવી રીતે વિદ્યાર્થીઓની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળે છે। એવું લાગે છે કે હવે આ ભારત દેશની અંદર લોકો ભગવાન શ્રી રામને ખૂબ માની રહ્યા એવું લાગે છે। સાથે સાથે આપણા આ હિન્દુ ધર્મની અંદર એક બદલાવ આવી રહ્યો હોય એવું અમને દેખાઈ રહ્યું છે। પ્રજાપતિ વિદ્યા છે। હું રાજમણી વિદ્યાલય સનાલીમાં 9 બ માં અભ્યાસ કરું છું અને 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા છે। તેમાં અમારે જ્યારથી આ આયોજન થયું છે ત્યારથી અમે જ્યારે સ્કૂલમાં આવીએ છીએ ત્યારે અમે જય શ્રી રામ બોલીએ છીએ અને જ્યારે અમારે હાજરી પુરાય છે ત્યારે અમે યસ સર નહીં બોલતા, હવે જય શ્રી રામ જ બોલીએ છીએ। જય હિન્દ। સોમાભાઈ માનસંગભાઈ, હું છેલ્લા 27 વર્ષથી આ સંસ્થામાં મદદ શિક્ષક તરીકે કામગીરી કરું છું। 22મી જાન્યુઆરીના દિવસે જ્યારે રામલીલાની પ્રતિષ્ઠા છે તો અમારા બાળકોની અંદર પણ એક એવી પ્રેરણા જાગી છે કે આપણે પણ રામલીલા બોલવું જોઈએ અને ભગવાનનું નામ પણ અમારે લેવાનું થાય તો અમે પાછી પાની કર્યા નથી। જ્યારે અમારા બાળકોએ જ્યારે 22મી જાન્યુઆરી રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠાના જે નગારા વાગી રહ્યા છે તો જ્યારે બાળકો આવે છે અને જ્યારે સ્કૂલના પગથિયા ચડે છે ત્યારે જય શ્રી રામ નામ લે છે અને જ્યારે એમની પ્રેઝન્ટ બોલાય છે વર્ગમાં ત્યારે જય સર, જય હિન્દ સર કહેવાની જગ્યાએ જય શ્રી રામ એવું નામ લે છે। એનો અમને પણ બહુ જ આનંદ છે। ધન્યવાદ। જય ભારત, જય હિન્દ।